નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે મળી ગયા છીએ ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટેના વિભાગ ગદ્ય વિભાગમાં. ગદ્ય વિભાગમાં કેવા પ્રશ્ન આવશે, તમે કઈ રીતે તૈયારી કરશો, ક્યાંથી કેવા પ્રશ્ન લેવામાં આવે છે. 50 માર્કનું પેપર છે. આ પેપરની અંદર પહેલા 10 માર્ક જે ગદ્ય વિભાગના છે. તો ગદ્ય વિભાગમાં સૌથી પહેલા શું આવશે એ જોઈએ, ને ખાસ જે 3-4 વાક્ય અને મુદ્દાસર પ્રશ્નો છે એના આપણે આઈએમપી પ્રશ્ન પણ અહીંયા જોવાના છીએ. તો આપણે શરૂ કરી દઈએ ગદ્ય વિભાગ ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટે. સૌથી પહેલા હું અહીંયા તમને કહેવા માંગીશ, સૌથી પહેલી વસ્તુ જે આવે છે એ છે જોડકું. 2 માર્કની અંદર આવે છે જોડકું. જોડો કેટલા માર્કનું છે? 2 માર્કની અંદર. આની અંદર તમારે ખાસ શું યાદ કરવાનું છે? 1 થી 12 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં મોટાભાગની બધી સ્કૂલોની અંદર આવરી લેવામાં આવે છે. તો એના માટેની ખાસ અનુક્રમણિકા યાદ કરો. અનુક્રમણિકાની અંદર એ ખાસ શું યાદ કરવાનું? તો કે પહેલા લેખકનું નામ, બીજા નંબર ઉપર સાહિત્ય પ્રકાર, અને ત્રીજા નંબર ઉપર સંદર્ભ પુસ્તક. આ બધા જ પાઠનું તમે એટલી વસ્તુ યાદ કરી લો એટલે તમને 2 માર્ક મળશે. ને ખાલી આ જોડકું માત્ર ગદ્ય વિભાગ નહીં, ગદ્યમાં 2 માર્કનું અને પદ્યમાં પણ 2 માર્કમાં, એટલે ટોટલ તમને 50માંથી 4 માર્ક 1 થી 12 પાઠના અનુક્રમણિકામાંથી મળી જાય. બીજી ખાસ વસ્તુ સમજવાની કે આખી અનુક્રમણિકા કરી લેવી જોઈએ. આખી અનુક્રમણિકા કરી લેશો એનાથી ફાયદો શું થશે? તો કે જે વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે 8 માર્ક તમને મળી જશે 80 માર્કના પેપરમાં. પછી બીજા નંબર ઉપર પ્રશ્ન આવે છે વિભાગ એ ગદ્ય વિભાગની અંદર. બીજો પ્રશ્ન આવે છે ખાલી જગ્યા પૂરો, એટલે કે વિકલ્પમાંથી ખાલી જગ્યા. તો વિકલ્પમાંથી જે ખાલી જગ્યા પૂછાય છે અને બીજું પૂછાય એના પછીનો પ્રશ્ન આવે છે એક વાક્યમાં પ્રશ્ન જવાબ. આ બંને માટે ખાસ જો મહત્વનું હોય તો ગદ્યનું, એટલે જેટલા ગદ્ય છે એનું મુખ્ય કથા વસ્તુ તૈયાર કરો. એટલે કે મુખ્ય જે ગદ્ય છે એમાં શું શું પૂછવા માંગે છે, શું શું એમાં આપ્યું છે, એવા નાના નાના પ્રશ્ન આની અંતર્ગત પૂછે છે. તો એને તમે તૈયાર કરી લો. બીજું લેખક પરિચય. કઈ વસ્તુ કહું છું અહીંયા? જે લેખક પરિચય છે એનો બીજો પેરેગ્રાફ. લેખક પરિચયનો બીજો પેરેગ્રાફ યાદ કરી લો. આની અંતર્ગતથી તમને કથા વસ્તુની હાઇલાઇટ મળી જશે. તો આ તૈયાર કરો એટલે બીજા 2 માર્કની ખાલી જગ્યા અને જે પ્રશ્ન જવાબ આવે છે એના તમને સીધા માર્ક અહીંયા મળી જશે. હવે જે મહત્વની વાત આપણે કરવા ભેગા થયા છીએ, હા બીજું એક કહી દઉં તમને, આના માટેની પ્રેક્ટિસ માટેનો અલગથી આપણે હેતુલક્ષીનો જઈએ લેક્ચર લઈને આવશું ત્યારે આપણે જોઈશું જ કેવા જોડકા આવશે, કેવી ખાલી જગ્યાઓ આવશે, કેવા 1-1 માર્કના પ્રશ્ન આવશે. પણ અત્યારે સમય છે હવે જોવાનો ગદ્ય વિભાગ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 3-4 વાક્યના જે પ્રશ્નો છે એને કઈ રીતના લખવા અને એનો જવાબ શું. એ જવાબ સાથે અહીંયા પ્રશ્ન છે, જે અહીંયા સાઈડમાં જાઓ તો અહીંયા સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો, જવાબ તમને મળી જશે. તો પ્રશ્ન જોઈએ, આઈએમપી પ્રશ્ન કયા કયા છે. સૌથી પહેલા ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જે ચોરી અને પ્રાયશ્ચિત બીજો પાઠ છે એમાં પોતા માંસાહારી ભાઈને દેવું થઈ ગયું હતું
એ દેવું ચૂકતે કરવા માટે ભાઈના સોનાના કડામાંથી નાનો એવો ટુકડો વેચી અને કરજ ચૂકતે કર્યું હતું. આ ચૂકવ્યા પછી જે વસવસો થયો, પશ્ચાતાપ થયો, એ હોતે એણે પોતાના પિતાજીમાં જે ચિઠ્ઠી લખી પિતાજીને એમાં લખ્યું હતું. આ ખાસ પ્રશ્ન છે ભાઈ, જે પ્રથમ પરીક્ષામાં કોઈ પણ સ્કૂલ હોય એની અંદર આ પૂછાય છે. બીજું આગળ જોઈએ કે ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું? તો ગોપાળ બાપાએ ધર્મશાળામાં ઉતરેલા તેમણે જોયું ધર્મશાળામાં માંડણ ભગત બેઠેલા અને પોતે જે લોટ માગીને લઈ આવ્યા હતા તે લોટમાંથી એમના પત્ની રોટલા બનાવતા અને ભગત એટલે કે માંડણ ભગત કૂતરાને રોટલા નીરતા જાય અને ગલુડિયા સાથે ગડબડ નાની નાની વાતો પણ કરતા જાય. બરાબર છે. અને બીજું એક ઓલી ગીગોડાવાળી વાત છે કે શરીરમાં ગોપાળ બાપાએ જોયું માંડણ ભગતના શરીરમાં એક ગીગોડો, એક એવો જીવ જેને આપણે ઈતળી પણ કહી શકીએ, જે લોહી ચૂસે અને ખાસ કરીને કૂતરાઓ કે એવા પાલતુ પ્રાણીઓના શરીરમાં એ ખૂબ આવી જાય. એને જ્યારે ગોપાળ બાપાએ ઉખડવાનો પ્રયત્ન કર્યો ત્યારે માંડણ ભગતે કીધું એને ન્યાય એવી તકલીફ દેમાં બિચારો બીજે ક્યાં લોહી ગોતવા જશે, અહીંયા ઠીક છે ને એનું ખાવાનું મળી રહે છે. એ પણ તમે આમાં લખી શકો છો. તો આગળ જોઈએ પછી પ્રશ્ન કયો મહત્વનો છે. અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ લખો. તો આ એક લોહીની સગાઈ કરુણ ઘટના જે છે એની અંદર એ મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણ કરી કે એને મૂંઘા ઢોર જેટલું ભાર નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો છાશમાં આપજો, દાળમાં ચોળીને આપજો, દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દિવસે એના માટે દહીંની પણ વ્યવસ્થા કરજો. આવી બધી ચાકરીનો જે અલગથી ખર્ચો થશે એ પણ અમે ચૂકવશું. તો એવી બધી વધારાની જે ભલામણો હતી એ અમરત કાકીએ હોસ્પિટલની જે દવાખાનું હતું માનસિક વિકલાંગ લોકો માટેનું, એમાં આ ભલામણ કરેલી હતી. આ ખાસ પ્રશ્ન છે ભાઈ પ્રથમ પરીક્ષા માટેનો. આગળ પ્રશ્ન જોઈએ તો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અને ટૂંકમાં પણ પૂછી શકાય તો કે જેમ બરછી ફેંક, ભાલા ફેંકની રમત રાખે છે એમ એક વખત પ્રયત્ન કરીએ કે કેળાની છાલ ફેંકની સ્પર્ધા કરીએ ને કોની માએ સવા શેર સૂટ ખાધી કે આમાં ભારતીયોને કોઈ હરાવી શકે. જો એવું લખેલું જ હશે. આ બધી સુવર્ણ ચંદ્રક ખેલાડીઓને મળે જ છે. લેખક ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. આ છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી લીધેલો ખાસ પ્રશ્ન. કીડીઓના પરિવારની લેખકને કઈ કઈ ચિંતા વ્યક્ત કરી? આ મહત્વનો પ્રશ્ન છે ભાઈ. સિંગના ફોતરા રૂમાલમાં ભરી અને જો ખીચામાં મૂકી દેવામાં આવે ભાઈ તો બિચારી કીડીઓ ક્યાં ખાવાનું ગોતવા જાય, એના કરતાં સીધું ઉડાડીને આપણે એને હોમ ડિલિવરી કરીએ છીએ. તો એ પ્રશ્ન પણ અગત્યનો મહત્વનો છે. જવાબ પૂરો વાંચતો નથી, એને તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આ મહત્વનો પ્રશ્ન છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો ભલે આપણા પહેરવેશ જુદા થઈ ગયા હોય પણ એને આપણા અંદર કંઈક તો એવું છુપાયેલું દેખાશે કે એ કહેશે આજ મારા જ બાળકો છે. બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું તો કંઈક જરૂર દેખાશે જેનાથી એવું એમને લાગશે કે ના આ મારા જ સંતાનો છે. ખાસ બીજી એક વસ્તુ હું તમને અહીંયા કહેવા માંગુ છું. તારીખ 2/10 એટલે કે પરીક્ષા તમારી 3 તારીખથી શરૂ થાય છે એના એક દિવસ અગાઉથી આપણા ભવિષ્યવાણી અને સૂર્યોદયના ક્લાસ શરૂ થઈ જશે. એટલે કે 2 તારીખે સાંજે ભવિષ્યવાણી હશે, 3 તારીખે વહેલા સવારે 5 વાગે સૂર્યોદયનો ક્લાસ હશે. એ પણ જે વિષયનું પેપર હશે તેનું ભવિષ્યવાણી એક દિવસ અગાઉ રાત્રે 9 વાગે અને જે દિવસે પેપર હશે તે દિવસે સવારે વહેલા સૂર્યોદયનો લેક્ચર છે. આપણે ખાસ 6 તારીખ
અને 7 તારીખ યાદ રાખજો, 6 તારીખે લેક્ચર છે ભવિષ્યવાણી 9 વાગે અને સૂર્યોદયનો લેક્ચર છે વહેલી સવારે 7 તારીખે. જે દિવસે તમે ગુજરાતીનું પેપર આપવા જશો તે દિવસે વહેલા 5 વાગ્યે. તો આનો પણ એકવાર સ્ક્રીનશોટ લઈ લો જેનાથી ટાઈમ ટેબલ તમને મળી રહે. બીજી વસ્તુ એક અહીંયા કહીશ કે જો તમારે ભાઈ અત્યારથી જ તૈયારી કરી અને ટોપર બનવાની જો ઈચ્છા રાખતા હોય ને, આ તો ભાઈ કોને ન ગમે, બધાને ભાઈ, બધાને એમ ગમે. મને પણ એવું થાય કે ભાઈ મારો પહેલો નંબર આવે. કોઈ એવો નથી કે જેને એવું ન લાગે કે મારો નંબર ન આવે. બધાને નંબર લેવો જ છે. તો ટોપર બનવું હોય તો વિદ્યાકુલ ધોરણ 9 ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ 2 ચેનલને અત્યારે જ જઈ અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ. કેમ કે આની અંદર તમને બધું કન્ટેન્ટ મળશે અને શોર્ટ્સની અંદર બધું ટાઈમ ટેબલ ને બધું મળશે કે કયો લેક્ચર ક્યારે છે. બરાબર છે? તો એના માટે થઈને અત્યારે જ તમારે આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ. એનાથી આગળ વધીએ તો માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય. કારણ કે જેમ જેમ એની ચિંતા વધતી જાય એમ એમ એને ગ્લાની થતી જાય. કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કંડેય 16 વર્ષનો થઈ જશે, એની વય મર્યાદા પૂરી થશે, પછી એ જીવશે કે નહીં એ તેઓ ફરીથી નિસંતાન થઈ જશે. આ ચિંતા હતી ને આ પણ પ્રશ્ન ખાસ છે ભાઈ. અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા કઈ રીતે તૈયાર થયા? તો એમના ગામની એક દીકરી કુસુમ જે ગાંડી હતી એને દવાખાને મૂકવાથી 2-3 મહિનામાં જ એની તબિયત સુધરી ગઈ. આ જોયા પછી એણે કુસુમને બોલાવીને પૂછી લીધું ત્યાં કેવી રીતે સાચવે છે. આ બધુંય જાણ્યા પછી એને દવાખાના ઉપર શ્રદ્ધા ઉપજી અને દવાખાનામાં મૂકવા માટે તૈયાર થઈ ગયા હતા. અમૃત કાકી મંગુ માટે કેવા કેવા ઉપચાર કરતા? અમૃત કાકી પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર કરતા. તેઓ માનતા કે હજારો ઉપચાર કરતા એકાદ કદાચ લાગી જાય, એકાદ ફાયદાકારક થઈ જાય. એટલે શિલાજીત વેચનારા, હિંગ વેચનારા, દવા કરનારા, પોતે દવા જાણે છે એવો દાવો કરતા એ અમૃત કાકી શ્રદ્ધાથી એનો અમલ કરતા. એટલે જે કોઈ પણ કાંઈ સાજું થવા માટેનો રસ્તો બતાવતા એ તમામ પ્રકારના ઉપચાર અમૃત કાકી કરતા. શબ્દ પરંપરાથી ભારતમાં શી વિશેષતા છે? તો કે વૈદિક ઋષિઓથી લઈ અને આજ દિવસ સુધી આપતા શબ્દ ભંડોળનો વિશાળતા વધતી જ ગઈ છે. બીજી ભાષાઓની જેમ આપણે આપણા શબ્દોને તોડ્યા નથી, પણ પ્રાચીન શબ્દોને હજી સુધી ટકાવી રાખ્યા છે અને નવા શબ્દો નિર્માણ પામ્યા એને પણ એમાં સ્થાન આપેલું છે ને આમ આપણી શબ્દ પરંપરાને આપણે અખંડ રાખી છે. આ પણ મહત્વનો પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે મહત્વની બીજી વસ્તુ છે કે ગદ્ય વિભાગ ગદ્ય વિભાગના 8-10 વાક્યોમાં મુદ્દાસર પ્રશ્ન જવાબ છે. અહીંયા IMP આપવાનો છું. બીજી એક વસ્તુ, પ્રશ્ન લખવાની શરૂઆત કરો એની પહેલા પાઠનું નામ લખો. એટલે આવી રીતના પાઠ કરીને લખો. પછી લેખકનું નામ લખો ભાઈ. પછી તો કે સાહિત્ય પ્રકાર લખો. આ લખવાનું રાખો. પછી જો સંદર્ભ પુસ્તક કેમાંથી લેવામાં આવેલો છે. આ 4 બાબતો તમારે મુદ્દાસર જવાબ લખવાની શરૂઆત કરો એની પહેલા આ બાજુએ લખવી જોઈએ અને પછી અહીંથી જવાબ લખવાની શરૂઆત કરવી જોઈએ પેરેગ્રાફ પાડીને. આ ખાસ એટલા માટે જગ્યા રાખેલી હતી, તમને પદ્ધતિ એક વખત ખબર પડી જાય કે આ પાઠનો પ્રશ્ન છે, કોણે પાઠના લેખક છે, સાહિત્ય પ્રકાર કયો છે અને સંદર્ભ પુસ્તક કયું છે. આ મુદ્દાસર પ્રશ્નોમાં અચૂક લખજો જ. આગળ જોઈએ કયા પ્રશ્ન મહત્વના છે. નાનો સ્ક્રીનશોટ પાડવામાં ભાઈ ચૂકતા નહીં, કેમ કે આખો જવાબ હું નહીં વાંચીશ. હું તમને ખાલી ટૂંકમાં શું કહેવા માગે છે એ જ કહીશ એટલા માટે થઈને. તો સૌથી પહેલાં છે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તો કે પહેલાં બીડી પીવાની ટેવ પડી,
કડું, ચોયરું, દેવું ભરવા માટે થઈને એનાથી વધારે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. નોકરના ડોકડા ચોર્યા. આ જે બધું હતું એનું મનોમંથન હતું અને પછી એમણે ચિઠ્ઠીમાં બધું જ પોતાના પિતાજીને લખી અને જણાવી દીધું ને આવી ભૂલ પોતે ક્યારેય નહીં કરે એવું પણ એમણે નક્કી કર્યું. તો આ પ્રશ્ન છે અને ખાસ મહત્વનો છે ભાઈ. 7 સ્ટાર આપી દઈએ આપણે. આ પૂછાશે જ. બીજો, ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો. નાના ઓપ્શનમાં 90% આ પ્રશ્નો હશે. તો ગોપાળ બાપા જે નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા, સૈયાજીરાવ ગાયકવાડની મુલાકાત દરમિયાન એણે બધું એમને કહી દીધું હતું. એમને તો મુખ્ય તો વ્યાપાર હરિનામનો જ વેપાર કરવાવાળા ગોપાળ બાપા હતા. ઢગલે ઢગલા બોર ઉતરે કે ને ઓલું તમારી બાજુના દીપડા નો રંજાડે તો સારું. આવી જે મહત્વની ગોપાળ બાપા પાઠની અંદર ગોપાળ બાપા અને સૈયાજીરાવ વચ્ચેની ચર્ચા છે અને ગોપાળ બાપાનું જે જીવન દર્શન આપેલું છે એને તમારે અહીંયા લખવું જોઈએ. બીજી એક વસ્તુ ખાસ કહેવા માંગી, જો ટોપર બનવું હોય 2026ની બોર્ડની પરીક્ષામાં, 9માની પરીક્ષામાં કે 9 થી 12 લગીનના કોઈ પણ વિદ્યાર્થી માટે છે. એટલે તમારા ભાઈ કે બેન કોઈ 10મું 12મું કે 9માં આવતા વર્ષે આવતા હોય, તમે 10માં આવો છો તો આ વખતે ભલે ચૂકી ગયા હોય, આવતા વખતે ખાસ મહત્વની વસ્તુ આમાં શું શું તમને મળે છે. ગુજરાતના નંબર 1 શિક્ષકો પાસેથી અભ્યાસ કરવા, લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ, ફ્રી MCQ ટેસ્ટ, રિવિઝન બેચ અને ઇંગ્લિશ આપણું ભાઈ બહુ પાકું પાછું હિસ્ટોરિકલ રિઝલ્ટ, ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે રાખીએ. આ મેળવવા માટે 9924454400 પર સંપર્ક અત્યારે જ કરો અને જોડાઈ જાઓ ટોપર બેચમાં. આગળ વધીએ. દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો આ પાઠની અંદર જે અમૃત કાકી પોતાની દીકરી મંગુને મૂકવા ગયા હતા અને જે એને ત્યાં જોયેલું હતું, અડધો દરવાજો ખુલ્લો હતો, કોઈ મળવા આવેલું હતું, એ રોટલી ખવડાવતા હતા અને અમૃત કાકીએ જોયું કોઈ દોડીને ગઈ, કોઈએ ખાતા ખાતા પરિચારિકાને મારી પણ લીધું, છતાં પણ લાગણીથી વર્તાણા. આ બધી વસ્તુનું વર્ણન તમારે અહીંયા કરવાનું છે. આગળ જોઈએ. છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણે શું શીખવા મળે છે કે ભાઈ જીવન સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ. જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. અને આમાં તો ભાઈ સ્વચ્છતાના ભરીને વખાણ કર્યા છે. તમારે પણ એ જ વખાણ કરવાના છે. કીડીની વાત છે, માંડવીના ફોતરા એટલે સિંગના ફોતરા છે, કેળાની છાલ છે. આ બધી વસ્તુ દ્વારા આપને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે ફરક દર્શાવો. પ્રકૃતિ માણસનો સહજ સ્વભાવ, સંસ્કૃતિ સહજ સ્વભાવથી ઉપર ઉઠીને કામ કરવું, વિકૃતિ સહજ સ્વભાવથી નીચે પડીને કામ કરવું. એ ઉદાહરણે આમાં આપ્યું જ છે. માની લ્યો તમને ભૂખ લાગે છે, તમે ખાવ છો, આ તમારી પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં પણ ખાઈ રાખો છો, આ તમારી વિકૃતિ છે. ભૂખ લાગી છે છતાં પણ 11 કે કોઈ વ્રતને કારણે તમે ઉપવાસ કરો છો તો એ તમારી સંસ્કૃતિ છે. માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો. તો મૃકુંડુ ઋષિને સંતાન ન હતું, એમણે શિવજીની તપસ્યા કરી, શિવજી પ્રસન્ન થયા, એમણે કીધું 100 વર્ષ જીવે એવો મૂર્ખ પુત્ર કે 16 વર્ષ જીવે એવો મેધાવી યશસ્વી પુત્ર, બેમાંથી પસંદ કરી લો. એટલે બંને પતિ પત્નીએ 16 વર્ષ જીવે એવા પુત્રની યાચના કરી. પછી પુત્રનો જન્મ થયો. દિવસે દિવસે માર્કંડેય મોટો થતો જાય, એમ માતા પિતાને દુઃખ થતું જાય અને છેલ્લે
16 વર્ષ પૂરા થતા યમરાજ એનો જીવ લેવા આવે ત્યારે શિવલિંગને આલિંગન આપી અને માર્કંડે બેસી જાય છે અને પછી શિવજી પ્રસન્ન થાય છે. યમરાજને શિવજીનો બરાબર છે ક્રોધ સહન કરવો પડે છે. આ બધી જે વર્ણન છે માર્કંડેય ઋષિની કથાનું સખી માર્કંડીમાં એ પ્રમાણે તમારે લખવાનું છે. ખાસ તો એટલા પ્રશ્નો ભાઈ ધોરણ 9 ગદ્ય વિભાગ માટે ખાસ મહત્વના આઈએમપી હતા. આ ગદ્ય વિભાગ આપણે જોયો. હવે ફરી પાછા આપણે મળીશું બીજા લેક્ચરમાં. આ લેક્ચર હશે પદ્ય વિભાગના 10 માર્કનો. એમાં કયા 3-4 વાક્યના મહત્વના પ્રશ્નો છે, મુદ્દા પ્રશ્ન આવવાના છે, એની સાથે મળીએ છીએ. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.